કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ પાસે વહેલી સવારે ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં હાલોલથી વડોદરા તરફ આવતા રોડ પર ઊભેલી ટ્રકમાં પૂરઝડપે આવતી લક્ઝરી બસ ધડાકાભેર પાછળ ઘૂસી જતા ગંભીર અકસ્માત સર્જાયો છે. બસમાં સવાર મુસાફરો ગંભીર રીતે ઘવાતા તમામને વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 5થી વધુ મુસાફરોના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે, જ્યારે 26 જેટલા મુસાફરોને ગંભીર ઈજા પહોંચતા સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે, જ્યાં સારવાર દરમિયાન એક મુસાફરનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટના અંગેની મળતી પ્રાથમિક માહિતી અનુસાર આજે વહેલી સવારે બાંસવાડા રાજસ્થાનથી સુરત જઈ રહેલી લક્ઝરી બસ હાલોલથી વડોદરા તરફ આવી રહી હતી, ત્યારે જરોદ પાસે ઊભેલી લોડેડ ટ્રક પાછળ લક્ઝરી બસ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ સમયે બસમાં સવાર તમામ મુસાફરો ઘોર નિંદ્રામાં હતા. આ ગંભીર અકસ્માત સર્જાતા આસપાસમાં રહેતા સ્થાનિકો લોકો તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. અકસ્માતના પગલે રેસ્ક્યુ કામગીરી માટે NDRFની મદદ લેવામાં આવી રહી છે. અકસ્માત એટલો ગંભીર હતો કે લક્ઝરી બસનું આખું કેબિન ઊભેલી ટ્રકમાં ઘૂસી ગયું. કટર મશીનના મદદથી બસનું પતરું કાપી મૃતદેહો અને ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 26 જેટલા ઈજાગ્રસ્ત મુસાફરોને વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે ગંભીર અકસ્માતમાં 5થી વધુ લોકોના મોત નીપજ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.